કોઝિજ બંધ કરી દે છે. શું બંધ કરી દે છે? કોઝિજ. કારણ કે ઇફેક્ટિવ વસ્તુ છે એ મારી જ ન હોય. હું શુદ્ધાત્મા છું. એટલે કોઝિજ બંધ કરી દે છે રાગદ્વેષ નો. કોઝિજ હોય તો ઇફેક્ટ હોય તો રાગદ્વેષ થાય. એટલે છૂટું પાડી દે અને કોઝિજ બંધ કરી દે છે. આ તો બહુ ઇફેક્ટ નહીં થવાની. આ જૂની ઇફેક્ટ છે, ભોગવી દેવાની. આ જૂની ઇફેક્ટ કેવી રીતે ભોગવવાની છે? 5 આજ્ઞા અમે આપી છે. 5 આજ્ઞામાં એક જ આજ્ઞા એવી છે કે જે સંભાવ નિકાલ કરવું એ જૂની ઇફેક્ટ નું બધો હિસાબ છે. પુનર્જન્મ કઈ રીતે સમજાવો છો? કે એમાં પુનર્જન્મ કઈ રીતે સમજાયું એમ? બસ આટલું. કોઝિજ ઇફેક્ટિવ છે. આ બધું ઇફેક્ટિવ છે એવું એને એક્સેપ્ટ કર્યું. ઇફેક્ટિવ છે એટલે કોઝિજ કોઝિજ સિવાય ઇફેક્ટિવ થાય કેવી રીતે? કોઈ પણ સાયન્ટિસ્ટ ને પૂછો કે કોઝિજ તેનો હોવા જોઈએ કે ઇફેક્ટ તેની હોય, અને જો કોઈ પણ જગ્યાએ ઇફેક્ટ છે તો કોઝિજ તેનો હોવા જોઈએ, પહેલા હોવા જોઈએ. તે પુનર્જન્મ સાબુત થાય છે. એ તરત જ એને એક્સેપ્ટ કરી દીધું. વાર જ ના લાગી. એને એક્સેપ્ટ કરી દીધું. મને સેકન્ડ કર્યો. અમે પાલનપુર ગયા હતા. એક મુસલમાન શું નામ હતું? લિયાકત અલી. લિયાકત અલી ખાને તે આવેલા. તે ભણેલો, બહુ ભણેલો માણસ હતો. મેં એને આવું સાબિત કરી આપી ને એટલે કે આ બધા મુસલમાનો કહીશ કે પુનર્જન્મ એ સાચી વાત છે. શું કહે છે? પુનર્જન્મ એમ સાચી વાત છે. વ્યવસ્થિત શક્તિ છે. વ્યવસ્થિત શક્તિ છે તે અચેતન ચેતન શક્તિ છે. અચેતન ચેતન. અચેતન ચેતન. એમાં ચેતન ચેતન નહીં તો એ જ ભગવાન કહેવાય. જો ચેતન હોત ને તો એ જ ભગવાન. એને જગત એને જ ભગવાન કહેતા હતા. કારણ વિતરાગ છે. એને કઈ આ જેમ મશીનરી ને રાગદ્વેષ હોય તે તેને રાખશે. જેનો જે હિસાબ હોય તેમ લિંગ દેહ, સૂક્ષ્મ દેહ અને કારણ દેહ એ સમજાવો. ફૂલ દેહ જે ડાક્ટરો જેને ફિઝિકલ બોડી કે છે એક ફૂલ દેહ છે. બીજો એ સિવાય ફૂલ દેહ આ ફિઝિકલ વાક્ય ના દેખાય એવો સૂક્ષ્મ હોય એવો પણ ફૂલ દેહ છે અંદર. તો આ મન પણ સ્થૂળ છે. એ ફિઝિકલ છે. મને ફિઝિકલ છે. એ ફિઝિકલ દેહ બાપ કરી નાખે, સંપૂર્ણ ફિઝિકલ બાપ કરી નાખે એટલે સૂક્ષ્મ દેહ જે છે એ ઇલેક્ટ્રિકલ બોડી છે. શું છે? ઇલેક્ટ્રિકલ બોડી. એ ઇલેક્ટ્રિકલ બોડીનો સ્વભાવ કેવો છે કે આદિથી તે અંત સુધી ઇલેક્ટ્રિકલ બોડી રહેવાની. જ્યાં સુધી એને મોક્ષ ન જાય ત્યાં સુધી ઇલેક્ટ્રિકલ બોડી રહેવાની સાથે. એમાં કઈ ફેરફાર થતો એ બધાને સરખી હોય છે ઇલેક્ટ્રિકલ બોડી. જો જેમ ઇનામ મળેલું ને બધા સરખું એના જેવી ઇલેક્ટ્રિકલ બોડી સૂક્ષ્મ દેહ. અને કારણ જે આ પોઝિટિવ ઉત્પન્ન થાય એ બધું કારણ દેહ. કાર્ય દેહ માંથી કારણ દેહ ઉત્પન્ન થયા કરે છે. હવે એ જે સૂક્ષ્મ બોડી છે ઇલેક્ટ્રિકલ બોડી છે એ શ્વાસોશ્વાસ ખેંચવાનું, અંદર પાછું લેવાનું, ખાવાનું પચાવવાનું, લોહી ચડાવવાનું, લોહી ઉતારવાનું, બધું અંદર કામ, બધી ક્રિયા ચાલી રહી છે. એ બધું સૂક્ષ્મ દેહની ઇલેક્ટ્રિકલ બોડી છે. ક્રોધમાં માયાલોપ થવાથી ઇલેક્ટ્રિકલ બોડી અજ્ઞાનતા ઇફેક્ટિવ ઇફેક્ટ ને આ બે ભેગું થાય એ તરત ઊભું થઈ જાય. અને કારણ જે તો પોઝિટિવ બોડી છે, કોઝલ બોડી, એ આવતા ઓમાં ઇફેક્ટિવ બોડી થાય. માણસનું એસ્ટ્રલ બોડી પોતાની ફિઝિકલ બોડીને જોઈ શકે તો એ એસ્ટ્રલ બોડી એ આત્મા સાથે એનો કઈ સંબંધ ખરો? અનાત્મા તો ફિઝિકલ છે જ. એનો પ્રશ્ન છે કે માણસની જે એસ્ટ્રલ બોડી છે, સૂક્ષ્મ દેહ છે, તે માણસના સ્થૂળ દેહને જોઈ શકે ખરું? અથવા એને આત્મા સાથે કઈ કનેક્શન છે ખરું? શું લેવા દેવાનું? ખાલી ઇલેક્ટ્રિકલ બોડી છે. એ ઇલેક્ટ્રિક ચાલુ રહે. અમે દાદાનું સ્મરણ કરીએ તો દાદા અમારે ચહેરાને આશીર્વાદ આપે એ ફિનોમિના કઈ? એ કે જે અમે દાદાનું સ્મરણ કરીએ
અને દાદા અમારે ઘેર રહીને આશીર્વાદ આલે એ એ ફિનોમિના શું છે? એ ફિનોમિના શું છે? એ કઈ પ્રક્રિયા છે? એ સૂક્ષ્મદેહની પ્રક્રિયા નથી. એ સૂક્ષ્મદેહની પ્રક્રિયા નથી. સૂક્ષ્મ દેહ. એ પ્રજ્ઞા બધી નથી. પ્રજ્ઞાની બધી પ્રક્રિયામાં જાય છે બધું. પ્રજ્ઞાની પ્રક્રિયામાં જાય છે. પ્રજ્ઞાની જે પ્રક્રિયા છે ને તેમાં જાય છે. સૂક્ષ્મ આપણે જે સૂક્ષ્મ દેહ છે ને તે એક જ કામ કર્યા કરે છે, ખાવાનું પચાવવાનું, ખાવા ના નાખો તો બીજા અંગો બાળવાનું, એ ઇલેક્ટ્રિક લાઈટ બાઈટ બધું વાંચવાનું, લાઈટ બાઈટ બધું આ બધું શરીરનું બધું કામ જ એ કરી દે ઇલેક્ટ્રિકલ બોડી. તો સૂક્ષ્મ દેહ અંશે જાય સંપૂર્ણ જાય. જેમ દાદા અહીં આવે, હૃદયની ભાવના કરી દાદા આવ્યા તો એના થોડો અંશ આવ્યો કે એનો સંપૂર્ણ અંશ આવ્યો? અમે યાદ કરીએ અને દાદા આવે તો એમાં એનો આપનો થોડો અંશ આવે કે સંપૂર્ણ આવે? એ બધું પ્રજ્ઞાનું કામ છે. જે આવે છે ને તો આત્મા એ કરીને એક જ સ્વભાવી છે. કેવું છે? આત્મા એ કરીને એક જ સ્વભાવી છે. તમારો આત્મા દાદા થઈને કામ કરી રહ્યો. શું થયું? બરાબર? આવું જવું એ વસ્તુ પોતાના ભાવ ઉપર આધાર રાખે. શું ભાવ ઉપર? તે ભાવ પાછા પ્રજ્ઞાના હોવા જોઈએ. પ્રજ્ઞાના તારે કે અજ્ઞાની માણસો એમના ગુરુ દેખાઈ દે છે કારણ કે એ ચિત્તના શુદ્ધતા છે. શું છે? ચિત્તની શુદ્ધિ. શુદ્ધતા. તો નિરંતર સ્મરણ શુદ્ધિ થાય. નિરંતર સ્મરણ કરવાથી ચિત્ત શુદ્ધિ થાય. હા, શુદ્ધ આગળ જે છે ને જાપ જપ સ્મરણ એ બધું ચિત્ત શુદ્ધિ કરવાનો ઉપાય છે. સત્પુરુષની ચિંતન કરે તો સ્મરણ કરે તો ચિત્ત શુદ્ધિ થાય કે સ્ત્રી પોતાના પતિનું પતિ પોતાની સ્ત્રીનું સ્મરણ કરે તો શું થાય? આ તો જે સહેલું પડે એ કરીએ. એ પૂછે છે કે સત્પુરુષ નું સ્મરણ કરીએ તો ચિત્ત શુદ્ધિ થાય કે પછી છે તો પત્ની નું કરે કે પતિ નું કરે તો ચિત્ત શુદ્ધ થાય? પત્નીઓમાં સત્પુરુષતા લાગતી હોય કયા ભાવે પત્ની છે, કયા ભાવે છે પત્ની આધાર તેના ઉપર પ્રેમ ધણી કયા ભાવે એનો છે તે આધાર ઉપર પ્રેમના પ્રકાર. તો પછી આ પ્રેમ ના પ્રકાર કયા છે, કેટલા છે, શું કેવા છે, બધું સમજાવો. 2 પ્રકારના પ્રેમ છે. એક વધઘટ વાળો વધે તારા આસક્તિ કહેવાય, વધે તારા આસક્તિ કહેવાય, ઘટી જાય ને એક વધઘટ થાય અને એક ઘટવત ના થાય એવો નિરાસક્ત પ્રેમ એ જ્ઞાનીઓનો હોય. ફૂલ ચડાવો તો પ્રેમ, ના ચડાવો તો પ્રેમ, જમાડો તો પ્રેમ, ના જમાડો તો પ્રેમ, ગાળો પડો તો પ્રેમ, ના ગાળો પડો તો પ્રેમ. આપણે બધે પ્રેમ દેખાડે, બીજું ના દેખાડે. એ પ્રેમ સાચો પ્રેમ એક જ ભાવ હોય. જયારે જુઓ તો એ જ ભાવ. પછી તમે ગમે તે લાડવા આપી ગયા હોય, ગમે તો રાખોડી લાડવા આપી ગયા હોય કે ઘઉંના લાડવા આપી ગયા હોય તો રાખોડી ના હોય ના ખાય, વળે નહીં. એ શુદ્ધ પ્રેમ ભેગો થઈ ગયો એ જ પરમાત્મા છે. શુદ્ધ આ જગતમાં શુદ્ધ પ્રેમ જે ઘટવત ના થાય એ જ પરમાત્મા. એ પ્રેમ એ જ પરમાત્મા છે. અત્યારે આપણે ઓળખવાનું સાધન. સંતને મરચાના લાડુ ખવડાવે છે, સંત ખાઈ લે અને એને શરીરમાં કંઈ ના થાય. એ એમ કે એના આત્મામાં એ શક્તિઓ છે કંટ્રોલ કરી લેવાની ફિઝિકલ ફીચર્સ. ડોક્ટર પૂછે છે કે કોઈ સંતને કોઈ છે તો મરચાના લાડવા ખવડાવી દે, સંતને મરચાના લાડવા ખવડાવી દે તો એને ખાઈ લે અને એને કશી અસર ના થાય, તો એવી એનામાં કઈ શક્તિ છે, એવો કઈ પાવર છે કે જેનાથી એ છે તો અસર ના થવા દે? સદર મરચાના લાડવા ખાલી મરચાના લાડવા આ ખાલી મરચાના લાડવા એવું બધું છે. એટલું બધું નાખીને ના ખાલી તદ્દન એવું બનેલું છે કે છે
એવું બનેલું છે. મહારાષ્ટ્રમાં ભક્તે કર્યું છે. એને જ્ઞાની ના કહેવાય, સંત કહેવાય. તે મીરા ઝેરનો પ્યાલો કેમ પી ગઈ? એને તો કેમ મીરા ઝેરનો પ્યાલો પી ગઈ તે કેમ પી ગઈ? એ જ્ઞાની ના કહેવાય, સંત કહેવાય. સમજો ને? આ જ્ઞાની તો ગીતા એટલું સાધન જોઈને હરેક કાર્ય કરે કે મારું હિત તેમાં કે ચા ભાત ખાઉં તો મને અનુકૂળ છે. પાછળ કોઈક લોકોનું ઉપાધિ કરાવી એને કરતા લોકોનું ઉપાધિ ના થાય. ગીતા એટલું જોઈને જ ખોરાક લે. ખાઈ હોય એની તમે જે મૂકો એ ખાઈ. અને એમાંથી જો માત્ર વચન લાવ્યો હોય તો તમને ખરાબ ના લાગે તો જરાક ખાય. સમજ્યું ને? એ તો હિન્દુસ્તાનના લોકો તો એવા એવા ભગવાન છે. ઝેરનું સાંભળ્યું નથી. જે મીરા ઝેરનો પ્યાલો પી ગઈ એ ભગત કહેવાય. ભગત ને ભગત આ બધું આવું બધું કરે. જેના પેલા પી જાય એ બધું જ્ઞાનીઓ ના કરે. તમે આપો જ પી જાય. જ્ઞાનીઓને આપો થોડુંક લે તો બીજું લેવા દે. તો એ આવું આગ્રહ ના કરે કે આમ પી. હા, ફક્ત એ કયા જેના પેલા પી જાય તમે ગાળો નહીં જાવ ના લાયક છું બદમાશ છું એ બધું પી જાય. પેલા જેના પ્યારા ના. બાકી હિન્દુસ્તાનમાં તો કેવા અહીંયા કે સંતપુરુષ હોય છે. અરે એક માણસ મને કે છે રત્નાગીરીમાં જોડે ગામ હશે મને કે અમારે એક સંતપુરુષ થયા છે. ભગવાન જ જોઈ લો શિવ ભગવાન છે. માથે ઝુંડ છે નહીં માથે છે તો ખરા વાર છે પણ અજાયબી કોઈ માણસ થી થઈ શકે નહીં એવું બધું શું કરે છે કે માણસો નો ઠંડા થઈ જાય. કોઈ જાનવર છે, જાનવર કાનો સંત પુરુષ માં કોઈ જ્ઞાની પુરુષ ખાતો હશે. કઈ જાતના લોકો થતા હિન્દુસ્તાન લોકો મરચાઈ ના ખાય અને આય ના ખાય. તમને જેની પર ચીડ છે ના અમે અમારા મોઢામાં ગાલું છે અમે તારી પર દ્વેષ નહીં કરીએ. તું અમારી મોઢામાં ગાલ દઉં જબરદસ્તી તો અમે દ્વેષ નહીં શું કરવું. પણ જાણી જોઈને ના થાય પોતે ના. આ તો જાનવર પણ છે. બીસ્ટ ભાઈ આ તો અઘોરી લોકોનો કામ છે. પણ પાણીના લોકો તો ઉઠતા એમ છે કે આ તો નલાયક લોકો હિન્દુસ્તાન પાક્યા છે એવું કે પેલા મરતો જ ખાઈ ગયો તારા બાપે શું ઊંચો બધો ખાઈ ગયો બધા. પિતા હિતનું સાધન જુએ, વિવેક જુએ. વિવેક હંમેશા જોઈશે. વિવેક અને વિનય ખાવામાં પીવામાં બેસવામાં ઉઠવામાં વિવેક. શું સરળતા કોલસા ઉપર 8-8, 10-10, 12-12 વર્ષના બચ્ચાઓ 20-20 ફૂટમાં 5 ફૂટ બાય 20 ફૂટ લાંબો સરળતા કોલસા વાટરા હોય એના ઉપર એમ કે અલ્લાહનું નામ લઈને છોકરો 8 વર્ષનો 10 વર્ષનો 12 વર્ષનો દોડી જાય અને એના પગમાં જરા પણ પડે નહીં. પણ દાદા કઈ આ શું છે? સળગતા કોળસાના 8-8 વર્ષના 10-10 વર્ષના 12-12 વર્ષના છોકરાઓ 20-20 ફૂટ સુધી અલ્લાહનું નામ લઈને દોડી જાય છે તો એ પગને કશું થતું નથી. એ શું હશે કે એ સળગતા કોયલા ઉપર એ વસ્તુ એ બધું અમુક વૈજ્ઞાનિક હોય તો એ શ્રદ્ધા પડે છે ત્યાં એની શ્રદ્ધા કામ કરે છે, ભાવના વિશ્વાસ કામ કરે છે. હા, એને કઈક 3 આગળ 5 કલાક ઉભો રહું તું માનું તું દોડી જવું મન માનતો નથી. 5 કલાક તું તો ઉભો રહું તો માનું તું આ દેવતા જોડે પડ્યો. જયારે સતી નો કાયદો આવ્યો સતી બંધ કરવાનો ત્યારે એક સ્ત્રીએ કીધું કે મારે સતી થવું છે. ત્યારે ગવર્નરે કીધું કે નહીં કાયદો આવ્યો છે ત્યારે તમે સતી ન થવા દે. તો તું ટેસ્ટ આપ તો કે આ મીણબત્તી બળે છે એના ઉપર તારી આંગળી રાખી. તેને આંગળી રાખી આંગળી બળી ગઈ ને એના પરથી ચામડીની વાસ આવવા મળી ત્યાં સુધી બાઈએ હટાવી અને મોઢા ઉપર સસ્મિત રહી. તો એ શક્તિ શ્રદ્ધામાંથી આવી ક્યાંથી આવી શકતી? પ્રશ્ન છે કે આજે સતી બંધ થવાનો જે કાયદો આવ્યો ત્યારે એક સ્ત્રીએ એવો આગ્રહ રાખ્યો કે ના મારે સતી થવું છે. ગવર્નરે ના પાડી કે આ તો કાયદામાં નથી. પછી એની પરીક્ષા કરી તે સળગતા દીવા નીચે એની આંગળી છે તો મૂકી રાખી. એ બળીને કોયલો થઈ ગઈ, ગંધાવા મળે ત્યાં સુધી હસતા મળે છે તો એને આંગળી રાખી કે છે. આ શું છે કે છે? આ એનું શક્તિ છે. અહંકાર છે, અહંકાર.
અહંકાર એટલો બધો સાત્વિક હોય છે કે હા. અહંકાર એટલો બધો સાત્વિક હોઈ શકે? અહંકાર જ કામ કરે છે. આ જગતમાં બધું કામ જે જે કરે છે ને, મરચાં થાય તે અહંકાર છે, સંદાસ થાય છે તે અહંકાર છે, આગળી ધરી રાખે છે તે અહંકાર છે, સીધા થાય છે, સતી થાય છે તે અહંકાર છે. અહંકાર જ કામ કરી રહ્યો છે. પછી તમે દાદાને પગે લાગી એ બી અહંકાર જ છે. હે? અમે દાદાને પગે લાગી એ અહંકાર જ છે? ના, એ અહંકાર નથી. એ નિરહંકાર છે. એ નિરહંકાર છે. એ નિરહંકાર નો માર્ગ છે. તમારો અહંકાર અર્પણ કરો છો મને. કેવું? બરાબર ને? અને બીજા બધું અહંકાર છે. જ્ઞાની પુરુષ ને આમ દેવતા ધરે ને તો એ રાગદ્વેષ ના કરે. તો તમારા હાથે મારી પર દેવતા બધો પડ્યો ત્યારે શું કર્યું? હવે બરાબર? પણ અમે તરત આમ ઉઠાઈ નાખીએ. કેમ ઉઠાઈ નાખો છો? કારણ કે ભાઈ અમને વિવેક, એટલે વાત પૂરી થઈ જવાનું. અમને સારા સારનો વિવેક છે. જ્ઞાની પુરુષ શું કે અમે અજ્ઞાની નથી ત્યારે પડી રહ્યા છીએ. અહિતકારી વસ્તુને પડી રહ્યા જેવું એ અજ્ઞાની વિચારી છે. શું છે? હિતાહિત નું ભાન હોય. વિવેક, વિવેક જેને વિવેક કહેવામાં આવે છે.